7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ડેસર તાલુકા સરસ્વતી વિદ્યા મંદિર દ્વારા ગણતંત્ર દિવસ ધોરણ 1 થી 6 ના વિદ્યાર્થીઓને તાલુકા બક્ષી પંચ મોરચાના પ્રમુખ ચંદ્રકાંત પારેખ, વિમલભાઈ ત્રિવેદી, ચંદ્રકાંતભાઈ શાહ, આચાર્ય ગુલાબભાઈ ભારતના 74મા પ્રજાસત્તાક દિનની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજવંદન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સનું પણ આયોજન કરાયું। શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો તથા વાલીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ચિરાગ ત્રિવેદી, ન્યૂઝ 7 ઇન્ડિયા। જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિરની અંદર આજે 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। એમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ચંદ્રકાંત પારેખ સાહેબ દ્વારા ધ્વજવંદન વિધિનો કાર્યક્રમ સ્ટાર્ટ કરવામાં આવ્યો હતો। ત્યાર પછી અમારી શાળાના નાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ બાળકોની સાથે વાલીઓએ પણ બાળકોનો ઉત્સાહ વધાર્યો। તેમાં તમામ બાળકોએ સારો એવો રિસ્પોન્સ આપ્યો। વાલીઓ અમારા આમંત્રણને માન આપીને પધાર્યા, એમનો પણ ખૂબ ખૂબ આભાર। અને શાળા પરિવાર સૌની માટે બરાબર 76મા પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે। તમારું નામ સાહેબ? ગુલાબસિંહ ચૌહાણ, સરસ્વતી વિદ્યા મંદિર આચાર્ય।